ખૂબ જ ઉપયોગી જાણકારી દરેકે ધ્યાનમાં રાખવા જેવી માહિતી સ્વસ્થ રહેવા માટે ઉપાય. માનવી માટે સ્વાસ્થ્ય એ તેનો સૌથી મોટો ખજાનો છે. આજના યુગમાં જીવનશૈલીમાં બદલાવને કારણે જે રોગો પહેલા વૃદ્ધાવસ્થામાં થતા હતા તે હવે યુવાનોમાં થવા લાગ્યા છે. તેમાં બીપી, ડાયાબિટીસ અને હૃદયરોગ મુખ્ય છે. જૂના જમાનામાં લોકો ડોક્ટરો પાસે ઓછા જતા હતા અને દાદીમાના ઉપયોગથી જ સાજા થતા હતા. એવું નથી કે આ ઉપાયોએ કામ કરવાનું બંધ કરી દીધું છે, પણ વાસ્તવિકતા એ છે કે આપણે હવે તેને અજમાવી જ રહ્યા નથી. ચાલો જાણીએ આવા જ કેટલાક ઉપાયો જે આપણને મોટામાં મોટી બીમારીઓથી પણ દૂર રાખશે. 1. માત્ર રોક મીઠું જ વાપરો. તેનાથી થાઇરોઇડ, બીપી અને પેટ ઠીક રહે છે. 2. માત્ર સ્ટીલના કૂકરનો ઉપયોગ કરો. એલ્યુમિનિયમમાં લીડ મિશ્રિત થવાથી નુકસાનને ટાળશે. 3. રિફાઇન્ડ તેલને બદલે માત્ર તલ, મગફળી, સરસવ અને નાળિયેરનો ઉપયોગ કરો. રિફાઇન્ડમાં ઘણા રસાયણો હોય છે જે શરીરમાં અનેક રોગોનું કારણ બને છે. 4. મોટા સોયાબીનને 2 કલાક પલાળી રાખો અને પછી તેને ક્રશ કરો અને ઝેરી ફીણ દૂર કર્યા પછી જ તેનો ઉપયોગ કરો. 5. રસોડામાં એક્ઝોસ્ટ ફેન જરૂરી છે. તેનાથી પ્રદૂષિત હવા બહાર કાઢો. કામ કરતી વખતે તમને ગમતું સંગીત વગાડો. ખાવાની પણ સારી અસર થશે અને તેનાથી થાક પણ ઓછો થશે. 6. દેશી ગાયના ઘીનો જ ઉપયોગ કરો. તેનાથી ઘણા રોગો મટી જશે અને વજન પણ નહીં વધે. 7. તમારા શાકભાજીમાં બને તેટલા મીઠા લીમડા એટલે કે કઢી પત્તા ઉમેરો. તે દરેકના સ્વાસ્થ્યને સુધારશે. 8. લોખંડના તવાઓમાં બને તેટલી વસ્તુઓ રાંધવી. કોઈને પણ આયરનની ઉણપ નહીં હોય. 9. ભોજનનો સમય નિશ્ચિત કરો. તેનાથી પેટ સારું રહેશે અને ભોજન દરમિયાન વાત ન કરો. ખોરાક વધુ પોષણ આપશે. 10. નાસ્તામાં અંકુરિત અનાજનો સમાવેશ કરો. પૌષ્ટિક વિટામિન અને ફાઇબર મળશે. 11. તમારા સવારના ભોજન સાથે દેશી ગાયના દૂધમાંથી બનેલું તાજું દહીં લો. તેનાથી તમારું પેટ સારું રહેશે. 12. ખાંડનો ઉપયોગ ઓછો કરો. તમારા હાડકાં તેનાથી જીવનભર સારા રહેશે. 13. ખાંડને બદલે મસાલા વગરનો ગોળ અથવા દેશી ખાંડ લઈ શકો છો. 14. ચાને બદલે આયુર્વેદિક પીણાં પીવાની ટેવ પાડો. તેનાથી તમે સ્વસ્થ રહેશો. 15. એક ડસ્ટબિન રસોડામાં અને એક ડસ્ટબિન બહાર રાખો. સૂતા પહેલા રસોડાનો કચરો બહારના ડસ્ટબિનમાં નાખી દો. 16. રસોડામાં પ્રવેશતાની સાથે જ નાક પર ઘી અથવા સરસવનું તેલ લગાવો. તેનાથી તમારું માથું અને ફેફસાં સ્વસ્થ રહેશે. 17. કારેલા, મેથી અને મૂળા જેવા શાકભાજી ખાવાથી લોહી શુદ્ધ રહે છે. 18. ગળાના પાણી કરતાં ઠંડુ પાણી ન પીવો. તેનાથી તમારા દાંત સારા રહેશે. રસોડામાંથી પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમ દૂર કરો. બંને કેન્સરના મુખ્ય કારણો છે. 19. માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કેન્સરનું કારણ છે. 20. ઠંડુ ખોરાક શક્ય તેટલું ઓછું ખાઓ. તેનાથી પેટ અને દાંતને નુકસાન થાય છે. 21. બહારનું ખાવાનું ખૂબ જ નુકસાનકારક છે. ખોરાક સંબંધિત જૂથમાં જોડાઓ અને ઘરે જ બધું બનાવો. 22. તળેલા ખોરાક ટાળો. વજન તેનાથી નિયંત્રણમાં રહેશે અને એસિડિટી પણ બરાબર રહેશે. લોટ, ચણાનો લોટ, રાજમા અને અડદ ઓછું ખાઓ. તેનાથી ગેસની સમસ્યામાંથી બચી જશો. 23. આદુ અને કેરમ સીડ્સનો ઉપયોગ વધારો. તેનાથી ગેસ અને શરીરનો દુખાવો ઓછો થઈ જશે. 25. વોટર ફિલ્ટર આરઓ હાનિકારક છે. માત્ર UV1નો ઉપયોગ કરો. 26. રાત્રે 1 કપ પાણીમાં અડધી ચમચી ત્રિફળા નાખો.
સવારે તેને કપડાથી ગાળી લો અને આ પાણીથી આંખો ધોઈ લો. તેનાથી ચશ્મા ઉતરી જશે. ગાળ્યા પછી બાકી રહેલું પાવડરને 1 ગ્લાસ પાણીમાં નાખો. તેને રાત્રે પીઓ. પેટ સાફ રહેશે. 1 વર્ષમાં કોઈ રોગ નહીં રહે. 27. સવારે રસોડામાં ચપ્પલ ન પહેરો. તેનાથી શુદ્ધતા પણ રહેશે. અડધી ચમચી કાચું જીરું આખી રાત પલાળીને ચાવો અને એ જ પાણી સવારે ખાલી પેટ પીઓ. એસિડિટી દૂર થઈ જશે. 28. જો તમે એક્યુપ્રેશર પિરામિડ પ્લેટફોર્મ પર ઊભા રહીને ભોજન રાંધવાની આદત પાડશો તો શરીરમાંથી તમામ બીમારીઓને દૂર થઈ જશે. 29. દિવસભર કોઈપણ સ્વરૂપમાં 1/4 ચમચી તજનું સેવન કરવાથી તમે સ્વસ્થ રહેશો. રસોડાના 36 મસાલામાંથી બનેલી મસાલા ચા આરોગ્યપ્રદ છે. 31. શિયાળામાં બહાર જતી વખતે 2 ચપટી કેરમના બીજ મોંમાં રાખો. તેનાથી શરદીથી કોઈ નુકસાન નહીં થાય. લીંબુના ચોથા ભાગના ટુકડામાં થોડી હળદર, મીઠું અને ફટકડી નાખીને દાંત પર ઘસવાથી દાંતના રોગ થશે નહીં. 33. ક્યારેક મીઠું અને હળદરમાં સરસવના તેલના 2 ટીપાં નાખીને તમારી આંગળીઓથી દાંત સાફ કરો. દાંતનો કોઈ રોગ ટકી શકતો નથી. તાવ આવે તો 1 લીટર પાણીને 250 મિલીલીટરમાં ઉકાળો. સામાન્ય તાપમાન પર આવ્યા બાદ દર્દીને થોડીક માત્રામાં આપો. તે દવાનું કામ કરશે. તમારા સવારના ભોજન સાથે ઘરે બનાવેલા તાજા દેશી ગાયનું દહીં સામેલ કરવાની ખાતરી કરો. તે પ્રોબાયોટિક તરીકે કામ કરે છે. 36. રીંગણના ભરતાને મધમાં મેળવીને ખાવાથી અનિદ્રા મટે છે. સાંજે રાત્રિભોજન માટે ભરતું બનાવતી વખતે આ કરો. સંતરાના રસમાં થોડું મધ મેળવીને 1 કપ દિવસમાં 3 વખત પીવાથી ગર્ભવતી મહિલાઓના ઝાડાથી રાહત મળે છે. ગળામાં ખરાશની સ્થિતિમાં સવારે વરિયાળી ચાવવાથી અવરોધિત ગળું ખોલવામાં મદદ મળે છે. થોડા દિવસો સુધી સવારે ખાલી પેટે 3 થી 4 અખરોટની ગીરી ખાવાથી ઘૂંટણનો દુખાવો દૂર થઈ જાય છે. તાજા ધાણાની ભૂકી સૂંઘવાથી છીંક બંધ થાય છે. 41. ડુંગળીનો રસ લગાવવાથી મસાઓ નાના નાના ટુકડા થઈ જાય છે અને મૂળમાંથી ખરી જાય છે. 42. ડુંગળીના રસમાં લીંબુનો રસ મેળવીને પીવાથી ઉલટી તરત જ બંધ થઈ જાય છે. 43. ગેસની સમસ્યામાંથી તાત્કાલિક રાહત મેળવવા માટે લસણની 2 લવિંગને છોલીને 2 ચમચી શુદ્ધ ઘી સાથે ચાવીને ખાઓ. તેનાથી તરત જ રાહત મળશે. 44. મસાલેદાર ખાદ્યપદાર્થો ખાવાથી તમારા બ્લોક થયેલા નાકને તે તરત જ સાફ કરશે. બટાકાની છાલ તમારી ત્વચા પર બ્લીચ જેવું કામ કરે છે. તેને લગાવવાથી તમારી કાળી પડેલી ત્વચાનો રંગ સુધરે છે. તેથી આજથી બટાકાની છાલને ફેંકી ન દો, પરંતુ તેનો ઉપયોગ કરો. જો તમને વારંવાર મોઢામાં ચાંદા પડવાની ફરિયાદ રહેતી હોય તો દરરોજ ભોજન કર્યા બાદ ગોળ ચૂસવાનું ભૂલશો નહીં. આમ કરવાથી ફોલ્લા તમારાથી દૂર રહેશે. પાતળી છાશને ચપટી સોડામાં ભેળવીને પીવાથી પેશાબ કરતી વખતે થતી બળતરામાં રાહત મળે છે. 22. રોજ ડુંગળી અને ગોળ ખાવાથી બાળકની હાઇટ વધે છે. 23. દરરોજ ગાજરનો રસ પીવાથી અસ્થમા તેના મૂળમાંથી મટે છે. 24. ખજૂરને ગરમ પાણી સાથે લેવાથી ઉધરસમાં રાહત મળે છે. 25. 1 ચમચી દરિયાઈ મીઠું લો અને તેને તમારા માથા પર લગાવો. તેને સારી રીતે મસાજ કરો અને આમ કરતી વખતે તમારી આંગળીઓને ભીની કરો. બાદમાં શેમ્પૂ લગાવો અને માથું ધોઈ લો.
મહિનામાં એકવાર આમ કરવાથી ડેન્ડ્રફ નહીં થાય. મિત્રો, જો તમને આ માહિતી સારી લાગે તો તેને લાઈક શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.